હજારથી અધિક ગૌ માતા ગૌવંશનો પોકાર છે કે અમને બચાવનાર પાંજરાપોને મદદ કરો. તે પોકાર પરમાત્માએ અને આજે અમારા ગુરુવર્ય એવા મુનિ મહારાજ, નારાયણગીરી બાપુ અને પરસોત્તમલાલજી મહારાજના સંકેત અનુસાર એના ગુરુ એટલે શિષ્યો દ્વારા એને પણ સંકેત ગુરુદેવનો મળ્યો હતો. તો આજે ઓછામાં ઓછું 1 લાખ રૂપિયાનું આ રીતે ખોળ કપાસિયાનો, માખણ મિશ્રી, પછી ઘઉંનું ભૂસું અને બીજું શું છે, છોટો સો મેરો મદન ગોપાલ, છોટો સો મેરો મદન ગોપાલ. छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल. छोटी छोटी लकुटी छोटे छोटे हाथ, छोटी छोटी लकुटी छोटे छोटे हाथ, बंसी बजावे मेरो मदन गोपाल, बंसी बजावे मेरो मदन गोपाल. छोटी छोटी गैया छोटी छोटी ग्वाल, छोटी छोटी गैया छोटी छोटी ग्वाल,
માટે પ્રેરાય અને આ ડોડિયા પરિવાર એમને પણ ઉત્સુક છે, ગૌ માતાના દર્શન કર્યાનો ખૂબ આનંદ છે. તો આ ગૌ માતા માખણ મિશ્રી અત્રે અહીંયા ખાઈ રહ્યા છે તે દેખાય છે. તો ધીરે ધીરે હવે આપણે બીજી તરફ પણ એમને ડોનેશન આપ્યું હોય ગુરુના આશીર્વાદથી, તો ત્યાં પણ આપણે અંધશાળામાં ને એમાં જઈએ અને ત્યાંથી આગળ કાર્યક્રમ કરીએ. તો પુનઃ આપણે દરેકને ગૌ માતાને વંદન કરી અને આપણો આ કાર્યક્રમ આગળ વધારીએ. घास खाए गैया दूध पीवे ग्वाल, घास खाए गैया दूध पीवे ग्वाल, माखन खावे मेरो मदन गोपाल. પાંજરાપોળ ગૌશાળા એક નદીના કિનારે આવેલી છે. લંકેશ્વર મહાદેવ નું અહીંયા મંદિર છે. તો એમાં આ ગૌ માતાનું પૂજન અને શાસ્ત્રોક્ત જે ધાર્મિક વિધિ મરણ બાદ થતી હોય છે એ અહીંયા કરવામાં આવતી હોય છે. તો અમારે તુષારભાઈ લગભગ સજેશન આપતા હોય છે કે અહીંયા બહુ સરસ રીતે બધું થાય છે, ગૌ માતાના દર્શન થાય, પાણી પણ નદી કાંઠો છે અને લંકેશ્વરનું મંદિર છે અને બધી વસ્તુ જોતી હોય એ પૂરી પાડવામાં આવે છે. તો આપણે એમને પણ વંદન કરીએ. શાંતાબેન ભાઈશંકર ઠાકરના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે, એ જ અભ્યર્થના. પુનઃ આ કાર્ય માટે તુષારભાઈ અહીંયા બધાને જે લાવે છે એના માટે આપણે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરીએ છીએ. અસ્તુ.